કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને પગલે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી। સિવિલ હોસ્પિટલના 200 જેટલા તબીબો આ રેલીમાં જોડાયા હતા। કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ ઉપર બળાત્કાર અને હત્યાના વિરોધમાં સુરત સિવિલની નવી હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ અને ડોક્ટરોએ કેન્ડલ માર્ચ કાઢી હતી, જેમાં તમામ મેડિકલ સ્ટુડન્ટ અને ડોક્ટરો જોડાયા હતા। તેમણે નર્સિંગ એસોસિએશને પણ સમર્થન આપ્યું હતું। નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર 9મી ઓગસ્ટના રોજ કોલકાતાની મેડિકલ કોલેજમાં યુવાન લેડી ડોક્ટર અને પીજીની બીજા વર્ષની મેડિકલ સ્ટુડન્ટની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। તેના પડઘા આઘાત દેશની સાથે ગુજરાત સુરતમાં પણ પડ્યા હતા। તે ઘટનાના વિરોધમાં ડોક્ટરોની સુરક્ષાને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજના તમામ સ્ટુડન્ટ્સ અને ડોક્ટરોએ આજે સાંજે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કેન્ડલ માર્ચ કાઢીને વિરોધ કર્યો હતો। નર્સિંગ એસોસિએશનના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે સ્ટુડન્ટ અને ડોક્ટરોને નર્સિંગ એસોસિએશને પણ સમર્થન આપ્યું છે।